રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે ને આપણે જવાનું અત્યારે સાહ નાખવા. તો સાહ નાખવા ટ્રેક્ટર થઈ ગયું તૈયાર, ડીઝલ બીજલ નખાઈ ગયું, ગાભો બાભો કમ્પ્લીટ લાગી ગયો અને સાહ નાખવામાં છે 18ના પાટલિયા. ટૂંકમાં 18ના પાટલિયા એટલે કે એક આપણે આ પાસે છે ને દાંતા હાઈરે કરી નાખ્યા છે આ રીતે. આજે 2 પાછળ હતા ને એ પણ આગળ લઈ લીધા, એક ઓલોય પણ આગળ લઈ લીધો, એટલે 5 થઈ ગયા એક લાઈનમાં આ રીતના. એટલે કે સાહ બધા ખુલ્લા રહીએ, નકર છે ને આ 2 પાછળ હાલે ને તો આ 3 બુરી દે, એટલે આ 3 5 ટૂંકમાં લાઈનમાં હાલે ને એટલે એકાબીજા બુરાય નહીં અને એ રીતનું કરવું પડ્યું. અને આ જે જુગાડ આવ્યો ત્યાં દાંતો ટીંગાડવાનો એ મને ન ફાવ્યો, મારે કાઢ નાખવો પડ્યો. આ 3 દાંતામાં આવ્યો તો, 1 2 અને એક શેડામાં. આ 2માં તો નહોતો આવ્યો વેસલામાં, પણ આ જે પટ્ટી અહીંયા આવે આ નથી મને ફાવતી, એ મારે કાયદેસર તો ગ્રાઇન્ડરથી કાપી નાખવી છે, પણ હવે અત્યારે ગ્રાઇન્ડર નહોતું એટલે હથોડે ટૂંકમાં સીધું કરી નાખ્યું. તમને નથી ફાવતું જ નથી એમનું, કારણ કે મને પહેલથી ઓલી ટેવ છે એટલે નથી ફાવતું એમ. બાકી આ જુગાડ સારો છે, આપણે દાંતો હેઠો ન પડે, જ્યારે કે ફેરવવું હોય સારી ફેરવવી હોય ત્યારે હેઠો ન પડે, પણ થોડોક એમ જુગાડ સારો છે. અને પાવડીઓ પણ ખોલી નાખી છે આપણે, જે 3 દાંતાની હતી 3 દાંતામાં પાવડીઓ આવી છે ને અહીંયા એ ખોલી નાખી, કારણ કે આમાં જરૂર ન હોય. તો હાથી કમ્પ્લીટ છે, ટ્રેક્ટર કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ જ છે. હાલો મીરાના દર્શન કરી લઉં. તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો, અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો, ફેસબુક ઉપર જોતા ફોલો કરી દીજો. મીરા મીરા હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. કમર દુખે એટલે વાકું કરવામાં પ્રોબ્લેમ પડે છે. નંદી મહારાજ અહીંયા બાંધો. નંદી નંદી શું ખાશો? શું ખાશો? હે શું ખાશો? નંદી પાલો કટકટાવે, મગફળીનો ભૂકો. હાલો આ છાં છે ને એક જ જગ્યાએ 42 વીઘાના છે, જેટલા નખાય એટલા બધા 18ની જારીએ પાટલિયા જ છે. હાલો તો અહીંયા હાલે છે શિરામણ. તો દાદા પાસે વીવે કા દાદા શિરામણ પાણી હાલે છે, રોટલી ચા ને એવું બધું. મારે કંઈ કરવું નથી. જો બાય બેસી ગયા કાબા, જો બા બેસી ગયા શિરામણ કરવા. કાનું હાલો કયો રામ રામ. કાનો દટણમાં રિહાણો છે. દીદી સીતારામ કયો હાલો. સીતારામ. અરે વાહ, રામ રામ ને સીતારામ બધાયને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કાનો તો રિહાણો કા. કાનો કેમ રિહાણો છે? હે કાનો કેમ રિહાણો? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. એલા એ કામ ત્રાહું ભાંગે એવું થોડુંક હાલો, આખું ફેમિલી હારે હાલે, તું ત્રાહું ભાગ. હે એને કોકે કંઈક કીધું હોય તો જ આમ કરે, નકર ન કરે. થાળી નાની રોજ પછી તે જ કરે ને જોવો જોઈએ. હાલો પટુ મારે પછી મોડું થાય, જો ટ્રેક્ટર રાખવા જવું હો. હાલો કયો રામ રામ કયો. એ નાની થાળીમાં દઈ દીધી જો. હાલો રામ રામ કયો. જોવો જોઈએ નાની થાળીમાં દીધું કેવો મીઠો બોલવા. આ પહેલથી ને નાની થાળીમાં દેવાય, એટલે હું ખોટી ન થાવ. કાદીકુ હાલ આવું જ તારે આવું છે. શું તું કરી ત્યાં હે તો રમય તો હાલ ખાઈ લે જલ્દી, હાલ પછી જાય હો. હાલો આમ જો રેડી ને? ઓકે હાલો.
મિત્રો 11 જેવું થઈ ગયું છે ને આપણે અત્યાર સુધી કાંઈ નવરાઈ નહોતી, ટૂંકમાં ટાઈમ હતો જ નહીં. અને જો કે ખેડૂતે હાજર નથી અને હું અત્યારે સૌ અમારા ગામની ટૂંકમાં સીમાડે, પણ અમારા ગામની આ જમીન નથી, આ છે જેતપુરની જમીન. અહીંયા આ બધો ભીડભજન એરિયો કહેવાય, ત્યાં સૌ અત્યારે. તો ત્યાં આપણે ઘણા ફેરું વાવેતર કરવા આવ્યા છે. બાજુમાં લસણ વાવી ગયા હતા, ડુંગળી વાવી ગયા હતા. એ 17 વીઘાનું ખેતર છે, બે 8-8 સાડા 8 વીઘાનું બે વાવ્યું હતું. 8 વીઘાની ડુંગળી હતી ને 8 વીઘાનું લસણ હતું. અને ત્યાં એની બાજુમાં જ સૌ અત્યારે અહીંયા સાહ નાખવાના હતા જ આપણે 40-42 વીઘાના. પણ સવારમાંથી મેં જેમ કીધું એમ કે જેટલું પૂરું થાય એટલું, કારણ કે મને દુખે છે કમર અને પગ અને વાહો, આટલી વસ્તુ દુખે છે. નિરાયતે હાંકું છું, બાકી તો આ રીતનું હાલે આગળ તમને બતાવું. અને એમ ગણો ને તો હવે દુખાવામાં તો કાંઈ રાહત નથી ને 1 મહિનો મને ટ્રેક્ટર હાંકવાની ના પાડી છે. પણ હવે અત્યારે 8 લાખનું સાધન પડ્યું રહે ઘરે, તોય નકામું બધું. અત્યારે હાલે એમ નથી ને તોય છતાં હાંકું છું, એવું ગણો ને તો ગણાય. ટ્રેક્ટર માથે હાંકતા હોય ને ત્યાં સુધી કાંઈ વાંધો ને તો ઝીણો દુખે કમર, ક્લચ કરી ત્યારે પગ દુખે, બરાબર. કારણ કે શેઠે વારવા ટાણે તો ક્લચ કરવો જ પડે, એમને તો કાંઈ. એટલે ટૂંકમાં ક્લચ કરીને ત્યારે દુખે છે, બાકી તો ઓમ વાંધો નથી આવતો. અને નીચે ઉતરીને એટલે બહુ મંડે દુખવા કમર. 36ના પાટલિયા સાહ એટલે 18નું પાટલું થાય. એટલે આ રીતના સાહ થાય. જો તમને થોડુંક ઝૂમ કરીને બતાવું તો જો આ રીતના સાહ થાય છે, બરાબર. તમે કેવા થાય છે કમેન્ટમાં કહીજો. આપણે જીપીએસ જેવા થાય છે કે એથી નબળા થાય છે, બરાબર. તો કામ તો તમે જો કે વાવેતરના બધા વિડીયો જોયેલા જ છે, પણ છતાંય જો આપણે આ શેઠેથી મૂક્યું હતું આ બધું તમે જુઓ તો આ રીતના સાહ થાય છે. અને જે મેં કીધું હતું સવારમાં એમાં પાસે આપણે દાંતા હારે કરી નાખ્યા, એમાં સાહ બુરાતો નથી ટૂંકમાં. આ રીતના 5 સાહ બધાય ખુલ્લા રહીએ. આ રીતના ઓલું નકર પાછળ 2 હાલે ને તો 3 બુરાઈ જતા હોય, પણ આ બધાય સાહ ખુલ્લા છે. જુઓ તમે, તો આ રીતના સાહ થાય છે. હાલો મંડી ફેંકવા. હવે 11 થયા, કલાક જેવું નાખી દઈને તો ઓલું એક ખેતર પૂરું થઈ ગયું, એ 7 વીઘાનું પૂરું થઈ ગયું ને અત્યારે અહીંયા 12 વીઘા મૂક્યું છે. એમાંય અડધું નહીં, અડધામાં થોડું ઓછું છે. એટલે બપોર થાય ને તો અડધા ઉપર ટૂંકમાં વહી જાય. એટલે બપોર પછી આ 2-3 વીઘા રહે, પછી 25 વીઘા મૂકવાનું છે. એ પણ આ બાજુમાં જ છે. એટલે જેટલા આજ નખાય એટલા, પણ નિરાયતે ટૂંકમાં આપણું શરીર હાસવીને કામ કરી. મિત્રો આપણે સાહ નાખતા હતા ત્યાંથી વેવો સૌ, અને વેવો જો ઘરે અહીંયા હાલે છે લીરાનો ફાળ, એટલે કે તલના પૂરા વારવા માટે. આ જેતપુર અમારે જ્યાં હાડીઓના કારખાના રહ્યા ને ત્યાંથી ટૂંકમાં મળી જાય. અને દર વર્ષે અમે આના પૂરા વારી છીએ ને આ ટૂંકમાં લઈ આવતા હોય. એટલે આ આવે ડબલ પટાનું, પણ આને છે ને એકના કોઈના 2 થાય, કોઈના 3 થાય. કા આવી રીતે આવી રીતે છે ને એકના 2-2 3 થતા જાય. અમારા કાકી જ આવી ગયા મદદમાં. કાકી કોની ખબર કાઢવા હા એ કામ કરે જોવો દી. હે બાટલો સડાવ્યો ને તો આવી રીતે છે ને જો કામકાજ હાલે છે. એટલે અહીંયા થઈ ગયા છે. આ ક્યાં વેસ્ટેજ છે કે ઝીણા આવી છે ને આવડા આમાં તો લીરાનો ફાળ હાલે છે. તો કાકા બેસી ગયા. કાકા તમે નથી કરતા ફાળ? મને નો આવડે ને. કા તમને શું કર વસર જઈને કેમ કરવો? એ વાત સાચી. જો કાકા બેઠા છે. કેમ રેડી થઈ છે? રેડી હાઈ ક્લાસ અને પૂરો હારે વરે ને. હા પૂરા આ રીતના પછી બાંધી લઈએ. પૂરો વરે લે. હા આ રીતનો પૂરો જ વારી લઈએ એટલે હે ને સીધું એક પકડીને સીધા મંડે પૂરા વારવા. કા એટલે તલના પૂરા આપણે આના ટૂંકમાં વારવાના થાય. તલને તો હજી કેટલાક દી જાય, હું તો હમણાં કાંઈ નથી ગયો 3-4 દી થયા. પછી વાટવા જો એકવાર. એમ નહીં અમારે તમારે એમ તો નથી હું ગયો. તમારે વાર લાગે ને હજી પીહે 2-3 પાણ તો. આ ઉપલા કદાચ એકાદું જ પીએ હવે. હજી 2 પીહે એમ લાગે. કારા તલ છે ને
પીહે બેઠ્યા બેસી ગયા છે ને જોરદાર. હવે તો બેઠ્યા તો લાગી ગયા. હું હમણાં કાંઈ 3-4 દી થયા નથી ગયો. આ જવાનું ગણિત છે તો મેળ આવે તો જાઉં. હજી તો કહું ટ્રેક્ટર રાણપુરમાં આવ્યું છે રેવલ કે આખે થઈ ગઈ આખું એક હમ રાણપુરમાં એવું ટ્રેક્ટર આવ્યું મશીન હા તમે અહીંથી દોરી માપો ને હા તો એક જ હરખું એવું રેવલ કરે ચારે ખૂણા એક હરખું રેવલ કરી દઈએ એવું રેવલ કોણ કરે? એ ઓલું આવે લેઝર લેવલ. પણ એવું ન કરાવે ને પાણી ભરતવા લે એમાં કાંઈ ન થાય. એમાં ન હાલે. એ મીઠો ઝાર મીઠો એ તો જેવું કરવું એવું થાય. એવું થોડુંક એવું થાય જેવું કરવું એવું. રાણપુરમાં લાગટ કરાવે છે. હમ 900 રૂપિયા કલાક. હા કલાકના 900 તમે ઢોરા ઢરિયામાં તો હોય તો ભાંગે એવું ન હોય એ આ સોનેલા ફૈજી રહ્યા ને એ જે અમારે કેટલું 2 ફૂટ ઊંચું હતું અમારે પરખું કરી દીધું આ પણ એ જેવું કરવું એવું થાય એમાં. કારી થોડી હેરફેર કરવી જ ન થાય ને. એ તો કોને કઈ એ આવે અવરા અવરું ન થાય. એમ થોડું હવે થાય. રાહુલ. કારી દઈને ધોઈને હા. કરી દઈએ. એ કે તમે નંબર લઈ લેજો અમારે કરી છે એટલે એ ટૂંકમાં હે ને સેલા હાથમાં ને એમાં બધે હાલે. હજી આપણે પેલો આ હાથ હોય ને આપણે ધોળ બૂળ નાખ્યો હોય ધોળ એમાં હાલે એમાં હાલે. અને આ ટૂંકમાં આપણે 2-3 ફૂટની કડા મારવો એમાં ન હાલે. બોલો હાલો. રાણપુર એમાં વાર લાગે વધારે. જમીન આપણે હેરફેર કરવી પડે કારી ધોળ કાઢવી પડે ને ત્યાં ટાઈટ નાખવી એટલે એ ગામની સિસ્ટમ અલગ અલગ હોય. આપણે આ સિસ્ટમ આપણે હજી ક્યાંય છે લેઝર લેવલ પણ એ ટૂંકમાં ગામની રાણપુર આ ઈ અમુક ગામમાં હોય અમુક ગામમાં ન હોય હોતી. આપણે આ નવું લાગે અમુક ગામમાં વર્ષો થયા છે ના ના એનું વણ જ આવ્યું એવું. ઈ કહેતો તમારું વણ આવ્યું ને વણ અમે વારો દીધો દોન ટાણું થઈ ગયું. હા હવે તો અંટાણું થઈ ગયું. ઈ વાત સુનો જો મન કે બોલવા કરીએ 900 રૂપિયા ભારે ને એટલે બોલે. ગાજર મોટા ગર પીડા ખાતી નથી. લોદર હોય ગાજર ન હોય. લોદર તો ક્યાં અડતી જ નથી. ગાજર ખાય ખાલી.